હેલો મિત્રો, મારી ચેનલ પર સ્વાગત છે તમારું। આજે આપણે ત્રણ મોબાઈલ છે આપણી પાસે। આજે ત્રણ મોબાઈલ છે। એની અંદર આ જીઓ ભારત K1 4Gનું આપણે અનબોક્સિંગ કરીશું। આ ફોન છે બેવ, એનું હું તમને બતાવીશ। બોક્સની અંદર સેમ ત્રણમાં ફોનની અંદર છે ડિસ્પ્લેની, એ પણ જોઈશું આપણે। અને એની અંદર આ ત્રણ ફોનની અંદર સેમ રિચાર્જ આવે છે કે નથી આવતું એ પણ છે આપણે જણાવીશ તમને। તો આજે આપણે ત્રણ ફોન આપણી જોડે છે। જીઓ ભારત K1 4G, આ છે જીઓ ભારત V3 4G અને આ છે જીઓ ભારત V4 4G। આ છે પેલું જીઓ ભારત K1 4G બાય કાર્બન કંપની છે। એની આજે સ્પેસિફિક બતાવી દઈશ, એટલે કે ડિસ્પ્લેને કેટલી છે ડિસ્પ્લે કેટલી મોટી છે એ પણ હું તમને અહીં ડિસ્પ્લેનું બતાવી દઈશ। 1.77 ડિસ્પ્લે છે, 1000 mAh બેટરી છે અંદર અને રિયર 0.3 કેમેરો છે, HD કોલિંગ છે અને LED ટોચ છે અને જીઓ સાવન છે અંદર, જીઓ સિનેમા છે, જીઓ સાવન છે અને જીઓ પે અને જીઓ ટીવી અને જીઓ ચેટ। આ જ રીતે આ જીઓ ભારત V3 4Gનું આપણે જોઈશું હવે। તો એની અંદર શું આપે છે એ જોઈ લઈએ। સર્વિસ જીઓ એની અંદર આપે છે જીઓ સિનેમા છે, જીઓ પે છે, જીઓ ફોટો છે, જીઓ સાવન છે, જીઓ ટીવી છે અને જીઓ ચેટ છે। અને એનું ફ્યુચર જીઓ ભારત ફ્યુચર અને સ્પેસિફિકેશન HD કોલિંગ વોઇસ છે, 4G ઇન્ટરનેટ બ્રાઉઝર છે, 1.77 એટલે કે આ ડિસ્પ્લે 1.77 જે આ ફોનમાં છે K1માં, એ જ રીતે આ ફોન V3ની અંદર છે ડિસ્પ્લે અને 0.3 કેમેરો પણ છે। જો આ 0.3 કેમેરો આની અંદર પણ છે અને આ ફોનની અંદર પણ છે। અને વાયરલેસ FM રેડિયો છે અંદર અને 23 ઇન્ડિયન લેંગ્વેજ છે અને 1000 mAh બેટરી, સેમ 1000 mAh જ બેટરી આવશે અંદર। જીઓ ભારત K1માં આવશે 1000 mAh અને જીઓ ભારત V3ની અંદર પણ 1000 mAh જ બેટરી આવશે। અને લાઉડ સ્પીકર એટલે મોટો અવાજ છે સ્પીકરનો અને પાવરફુલ ટોચ છે, બ્લૂટૂથ છે, વાઇબ્રેટ છે, SD કાર્ડ છે, 128 4GB થી લઈને 128GB અને કોલ રેકોર્ડિંગ પણ છે અને આ મની મોર ઓપ્શન પણ છે। અને આ છે જીઓ ભારત V4 જીઓ સર્વિસ, એની અંદર જીઓ સિનેમા આવશે, જીઓ પે આવશે, જીઓ ફોટો, જીઓ સાવન, જીઓ ટીવી અને જીઓ ચેટ। અને એનું ફ્યુચર્સ અને સ્પેસિફિકેશન જીઓ ભારતનું HD કોલિંગ છે, 4G ઇન્ટરનેટ HD કોલિંગ છે, 4G ઇન્ટરનેટ છે, 1.77 એટલે કે ત્રણેયમાં સેમ ડિસ્પ્લે આવશે, 1.77 જ આવશે અને 0.3 MP કેમેરા, એટલે ત્રણેય ફોનમાં એક જ કેમેરો આવશે, 0.3 MP કેમેરો છે અને વાયરલેસ FM છે અને 23 ઇન્ડિયન લેંગ્વેજ છે અને 1000 mAh બેટરી છે, એટલે ત્રણેય ફોનની અંદર 1000 mAh બેટરી આવશે અને લાઉડ સ્પીકર છે, પાવરફુલ ટોચ છે, બ્લૂટૂથ છે અને વાઇબ્રેટ સપોર્ટેડ અને SD કાર્ડ એટલે 4GB થી લઈને 128GB લગીને સપોર્ટ કરે અને કોલ રેકોર્ડિંગ છે અને મોર મની। આ રીતે આ ફોન છે અને આ ત્રણેય ફોનની અંદર સેમ રિચાર્જ આવશે। ત્રણેય સેમ ફોન છે, જીઓ ભારત K1 4G અને જીઓ ભારત V3 અને જીઓ ભારત V4। આ ત્રણેય ફોનની અંદર 123નું રિચાર્જ આવશે અને 28 દિવસની વેલિડિટી અને 500 MB ઇન્ટરનેટ આવશે। અને હવે આપણે જીઓ ભારત K1 4G બાય કાર્બન કંપનીનું આજે અનબોક્સિંગ કરીશું, એ હું તમને બતાવીશ। આ રીતે એનું બોક્સ આપણે ઓપન કરીશું। આ બોક્સ ઓપન કરી આ ફોન છે અને આ ચાર્જર। આ રીતે મોબાઈલ છે, આ છે આ બેટરી છે, આ રીતે કાર્બન કંપનીની અને આ છે ચાર્જર, કાર્બન કંપનીનું આ ચાર્જર છે। હવે આપણે આ ફોન છે એની અંદર પાછળનું આ બેક પેનલ છૂટું પાડીશું। આ બેક પેનલ જુઓ, આ રીતે તમે વારશો તો આ બેક પેનલ એટલે કે આ ઢોકણાં કશું થશે નહીં, વારો ને તોય સારી ક્વોલિટીનું એમ। આ છે કેમેરો છે, આ સ્પીકર છે અને આ
સિમ સ્ટ્રે છે અને આ મેમરી કાર્ડ છે. 4GB થી લઈને 128GB લગીને સપોર્ટ કરે. અને આ રીતે આ બેટરી છે. હવે આ બેટરી આપણે અંદર નાખીશું અને આ બેક પાછળનું કવર છે એ લગાવી દઈશું પાછું અને આ ફોન ઓન કરીશું. હવે આ રીતે સ્વિચ દબાવશો એટલે ઓન થશે. જુઓ આ રીતે ઓન થશે. આ ડિસ્પ્લેની અંદર બતાવું જો તમને. અને એનો અવાજ પણ મોટો જ છે. આ સ્પીકર જો આ મોટો અવાજવાળો છે. અને આ રીતે મેનુ છે એની અંદર આવશે. જો આ રીતે મેનુ આવશે. કોલ સેટિંગ છે, આ કોન્ટેક્ટ છે, આ મેસેજ છે, આ ટૂલ્સ છે, આ જીઓ સાવન છે, જીઓ સિનેમા છે, જીઓ ટીવી છે, આ મલ્ટીમીડિયા છે, આ નોટ્સ છે, આ ફાઇલ મેનેજર છે અને ઇન્ટરનેટ બ્રાઉઝર છે અને આ સેટિંગ છે અને આ છે ક્લોક અને આ છે કેમેરો અને આ છે જીઓ પે, આ જીઓ ચેટ છે. આ રીતે ફોન છે. અને આ ફોનની અંદર આ ટોચ છે, આ V8 ચાર્જર છે, 3.5mm જેક અને આ માઇક છે. અને આ તમારે ટોચ આગળની ચાલુ કરવી હોય તો 0 દબાઈ રાખવો પડે. આ રીતે 0 દબાવશો એટલે તમારો ટોચ ઓન થઈ જશે. અને આ 0 દબાઈ રાખશો આ રીતે એટલે તરત જ ટોચ બંધ થઈ જશે. આ રીતે ફોનનો લુક છે. જુઓ આ રીતે ફોન છે. આ કેમેરો આવશે 0.3 રિયર કેમેરો. આ સ્પીકર છે અને આ V8 ચાર્જર, 3.5mm જેક અને આ માઇક છે અને આ ટોચ છે. આ રીતે ફોન છે અને આ ચાર્જર છે અને આ બોક્સ.